નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ડભોઈ વિધાનસભા ક્ષેત્રમાં સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં સવારે સરદાર 150 યુનિટી માર્ચ યોજાઈ હતી। ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને અન્ય અગ્રણીઓએ આ એકતા પદયાત્રાની આગેવાની કરી હતી। ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને અન્ય મહાનુભાવો દ્વારા થરવાસા પ્રાથમિક શાળા ખાતેથી પદયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પદયાત્રાના પ્રારંભ પૂર્વે મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલના તેલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ધારાસભ્ય શૈલેષ મહેતાના નેતૃત્વ હેઠળ આ પદયાત્રા થરવાસાથી મોટી હબીપુરા સુધી આગળ વધી હતી। આ પદયાત્રાને કારણે સમગ્ર વિસ્તારમાં એક જીવંત વાતાવરણનું નિર્માણ થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો અને બાળકો ભારતના લોહ પુરુષને શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાયા હતા। મોટી હબીપુરા ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા અને મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના મેદાનમાં આયોજિત ગ્રામસભામાં વિદ્યાર્થીઓએ સ્વદેશી અપનાવો અને ઓપરેશન સિંદૂર થીમ પર પ્રેરક કૃતિઓ રજૂ કરી હતી। ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ પોતાના ઉદ્બોધનમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડાને વંદે માતરમના 150 વર્ષની ઉજવણી પર ભાર મૂક્યો હતો। તેમના મહાનુભાવોના જીવનમાંથી શીખ લઈને સ્થાનિક ઉત્પાદકોને લાભ મળે તે હેતુસર સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત આપવા સૌને અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલ, વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, તાલુકા સંગઠન મહામંત્રી પિન્ટુભાઈ પટેલ, દબાઈ નગરપાલિકા પ્રમુખ વિરેનભાઈ શાહ, પ્રાંત ઓફિસર રવિરાજસિંહ પરમાર, ભાવેશભાઈ પટેલ, તાલુકા તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બિલાલ ભોરાવાલા, ડભોઈ। આપણે વાત કરીશું। એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તમામ વિધાનસભામાં એકતા માર્ચનું આયોજન કરવામાં આવે છે। સરકારી તંત્ર અને ચૂંટાયેલી પાંખના બંનેના સંયુક્ત ઉપક્રમે આ સરદાર યાત્રાનું ડભોઈમાં આયોજન કરવામાં આવ્યું। થરવાસાથી હબીપુરા સુધી આ માર્ચ, જેમાં અસંખ્ય લોકોએ ભાગ લીધો। ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી કર્મચારીઓ, પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, સાથે જ વિદ્યાર્થીઓએ પણ આમાં મોટી સંખ્યામાં ભાગ લીધો। હું તમામને અભિનંદન આપું છું। અને સાથે સાથે જ હબીપુરા ખાતે સરદારની 150મી જયંતિને અનુલક્ષીને અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું। હું હબીપુરા ગામના તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સરદારની 150મી જન્મ જયંતિએ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને લોકાર્પણ કરવામાં આવ્યું છે, ત્યારે અહીંના યુવાનો સરદારના જીવન પરથી પ્રેરણા લઈને પોતાનો માર્ગ કંડારશે એવી અપેક્ષા। ભારત માતા કી જય, વંદે માતરમ।